સાબરકાંઠા જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક જિલ્લા કલેક્ટર શ્રી લલિત નારાયણ સિંધ સાંધુના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી હિંમતનગર ખાતે યોજાઈ હતી। આ બેઠકમાં પ્રજાલક્ષી પ્રશ્નોના ઝડપી અને સંતોષકારક ઉલ્લેખ માટે કલેક્ટરશ્રીએ ઉપસ્થિત તમામ અધિકારીઓને ખંતથી અને જવાબદારીપૂર્વક કામ કરવા ખાસ જણાવ્યું હતું। આ બેઠકમાં ધારાસભ્ય વીડી ઝાલાએ હિંમતનગર અને આસપાસના વિસ્તારોના પ્રશ્નો રજૂ કર્યા હતા। જન્મ મરણના દાખલા, બ્રિજ કામગીરી, મોતીપુરા 3 રસ્તાથી ખેડ તસિયા રોડનું આઇકોનિક રોડ બાબત, કોકરોલથી સરકારી જીન રોડ, હિંમતનગર તાલુકા માધ્યમિક શાળાઓની જમીન મકાન અંગે પ્રશ્ન, ઇલોલ ખાતે આયુર્વેદિક હોસ્પિટલના મકાન અને જમીન અંગે પ્રશ્ન કર્યા હતા। ઈડર ધારાસભ્ય શ્રી રમણલાલ વોરાએ આ બેઠકમાં ઈડર સ્ટેટ હાઈવે, ગ્રામ્ય સ્ટેટ હાઈવે પર જંગલ કટિંગ, નલ સે જળ યોજના, ભાદરવી પૂનમમાં વિસા માટે સરકારશ્રી દ્વારા ફાળવાયેલ જગ્યાએ પર દબાણ દૂર કરવા સહિતના પ્રશ્નો રજૂ કર્યા હતા। બેઠકના બીજા ભાગમાં સરકારી કચેરીઓના આંતરિક પ્રશ્નો નિવૃત્ત